ગુજરાતમાં ગામે ગામ વિકાસ થયો છે તેવા તંત્રના દાવાઓ તો જોરશોરથી થાય છે, પરંતુ ડાંગના ગામડાઓ આ દાવાઓની પોલ ખોલી દે છે। ડાંગના મુખ્ય મથક આહવાના નગરજનો પાયાની સુવિધાથી વંચિત છે। રોડ રસ્તા ગટર પાણી જેવી પ્રાથમિક સુવિધા માટે અહીંના સ્થાનિકો રજૂઆત કરીને થાકી ગયા છે। ડાંગ અને સાપુતારા પ્રવાસન સ્થળ તરીકે ગુજરાતભરમાં જાણીતા છે। સમયે સમયે અહીં પ્રવાસીઓની ભારે ભીડ જામતી હોય છે। પ્રકૃતિની ગોદમાં ખીલેલો ડાંગ જિલ્લો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, પરંતુ દીવાતળે અંધારા જેવી બાબત એ છે કે ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે। અહીં નળ કનેક્શન તો આપવામાં આવ્યા છે, પરંતુ નળમાં પાણી જ આવતું નથી। ગટરની સમસ્યા તો આંખે ઉડીને વળગે એમ છે। સ્ટ્રીટ લાઇટોની પણ કોઈ વ્યવસ્થા નથી। અમે પાણી છે ને વેચાતું લઈને લાવતા છે અને પીતા છે। અહીંયા પાણીની કોઈ તકલીફ અમને એ નથી આપતા। હું કે આ ગટર લાઈન અમારા દરવાજા પાસે એ લોકોએ ગટર લાઈન નું બધા પાઇપ લાઈન અમારા દરવાજા પાસે લાવીને છોડી દીધા છે। તો કોઈ રોગચાળો ફાટે એનો જવાબદાર કોણ છે? આહવા નગરમાં પાણી માટે જીવાદોરી સમાન એકમાત્ર તળાવ છે, પરંતુ અહીં ચારે બાજુ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। અહીં જળકુંભીનો ઉપદ્રવ છે। તળાવ એકદમ સુકાઈ ગયું છે, જેથી અબોલ પશુ પક્ષીઓને પણ પીવા માટે પાણી બચ્યું નથી। સરકારની અમૃત સરોવર યોજના હેઠળ તળાવને ઊંડું કરવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે આહવાની જીવાદોરી સમાન આ તળાવની હાલત અત્યંત દયનીય થઈ ગઈ છે। આહવાની જો વાત કરવામાં આવે તો આહવા ગામનું એકમાત્ર તળાવ છે જે આજે એની હાલત આપણે જોઈ શકીએ છીએ, અત્યંત દયનીય થઈ ગઈ છે। આહવા તળાવ વર્ષોથી એમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો, એટલે એમ જોવા જાય તો કોઈ સામાજિક પ્રસંગો જે થતા હતા, કોઈનું સારણ ક્રિયા હોય, ઉત્તર ક્રિયા હોય કે પછી ગણપતિ વિસર્જન તો આ જ તળાવમાં થતા હતા। એ સાથે સાથે આહવાનું જે પાણીનું સ્તર, ગામમાં કુવા કે બોરનું જે પાણીનું સ્તર નીચું ગયું છે, એનું જવાબદાર આ તળાવ સુકાઈ ગયું તે બદલ છે। અને આજે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જળકુંભીનું સામ્રાજ્ય એ ઉપદ્રવ થઈ ગયો છે। એ રેવન્યુ હસ્તક આવે છે તળાવ, ને એમાં અમે સુજલામ સુફલામ નરેગા તરફથી કામ કરેલ છે, સાફ સફાઈ। ડાંગ જિલ્લાના ગામડાઓ હજુ પણ 18મી સદીમાં જીવતા હોય તેવી સ્થિતિ છે। સરકાર તરફથી પ્રયાસો થાય છે, પરંતુ સ્થાનિક તંત્ર જ વિકાસની ગતિને વેગ આપવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે। પાંડુ ચૌધરી, GSTV, ડાંગ।